ડીંગે ટીંગે ડીંગે ટીંગે ડીંગે ટીંગે કઈ ડી મોરચીમ બોલે એવું બોલે મારા ગામનું હોસ્પિટલ જો આ મારા ગામનું હોસ્પિટલ છે મિત્રો ક્રિશિને છે ને જો આ ધાબા ઉપર ચડાવીને જો રમતો મીક દીધો ટીંગ ડીંગ 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 એ ટીંગ ડીંગ 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 ડીંગ. હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો હરાટમાં તો કેમ છો બધા મિત્રો? મજામાંથી છો? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ ઉપર. તો મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો તો 5મો દિવસ છે અને ગણીએ તો એક સોમવાર છે આજે શ્રાવણ મહિનાનો. તો આપણે થઈ નહીં જોશે તો મિત્રો આજે થોડુંક છે ને લેટ થઈ ગયું છે જવામાં મહાદેવજીના મંદિરે, કેમ કે આ વરસાદ ને એવું ચાલુ હતું ને તો જ્યાં નથી હજી લગી અને વાગી જશે 7:15. અને એક આ બાજુ જો આપણે માતાજીનું પીવાનું કરી નાખ્યું છે, દર્શન કરી લીધો ને પણ કરી લીધા છે. તો મિત્રો હવે માતાજીના મંદિર જવું છે, જો વરસાદ બંધ થાય ને તો તરત જ નીકળવું છે અને પછી ત્યાં જઈને દર્શન કરીએ. ચાલો મિત્રો, તો એ બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ. લાય લોટી લાય પાણીની. હાલો તો હવે એવી મહાદેવજીના મંદિર હું પીવું છું મોરચીમ બોલે એવું બોલે. હાલો મિત્રો, તો મહાદેવજીના મંદિર પગી જાય છે. આજ જો સોમવારના લીધે છે થોડીક ભીડ વધારે છે, તો ચાલો અંદર જઈને દર્શન કરી લઈએ. જો પોપટ બોલે છે ઉપર, કેમ કરે મોર સારું ફાવે. ઓમ નમઃ શિવાય. ચાલો દાદાને દર્શન કરી લઈએ. તો મહાદેવજીના દર્શન કરીને જો ઘરે આવી ગયા છીએ અને ત્યારે જો ગમે તે કંઈક ફરાળ કરીએ. અને બેટા ફરાળ કરવો હોય ને તારે આને તો જો ચાલુ ને ચાલુ તો ફરાળ જો અત્યારે ટીકડો ખાય. હાલો જે કરવા, હાલો હાલો આયા જે કરવા. એલ્યા વાહ વાહ વાહ. હાલો હવે ડિસ્કો કરો. હાલો એલ્યા વાહ વાહ વાહ. એલ્યા વાહ વાહ મારો ખીચી વાહ. પંડિત જેવો લાગે તું, કેવો લાગે? પંડિત જેવો. કઈ ડિસ્કો ડીંગે 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 ડીંગે. મોઢામાં ચોકલેટ ફ્રી મારા પટાનો. ચાલો મિત્રો, તો ગરમા ગરમ દૂધ બની ગયું છે. શું તારે શું લેવું છે? પીવું છે દૂધ? પીવું છે બેટા? રે હો ગરમ છે, જો ગરમ છે, ગરમ ગરમ છે. મિત્રો અત્યારે હું, ક્રિશિ અને એની મમ્મી ત્રણેય આવી જઈએ છીએ અમારા ગામનું હોસ્પિટલે. જો આ અમારા ગામનું હોસ્પિટલ છે. અમારા ક્રિશિભાઈને જો અહીંયા રમત થઈ ગઈ. ક્રિશિ અમારા ક્રિશિભાઈને અહીંયા રમત થઈ ગઈ તો એને ઉતરવા ચડવાનું ચાલુ કર્યું. નહીં દડીને પડ્યો ને તો હેઠો આવવાનો છે, પડી જઈશ. મિત્રો તમને અમારા ગામનું જો અંદરથી હોસ્પિટલ બતાવું, કેવડી મોટું હોસ્પિટલ છે. આ છે અમારા ગામનું હોસ્પિટલ. જો અંદર હોસ્પિટલ હતી ને એની જેવું જો બહાર પણ જો આ બધા રૂમ છે. આ બાજુ એક રૂમ છે, પછી એક આની પાછળ રૂમ છે. તો અલગ અલગ અમારે છે ને હોસ્પિટલ બહુ મોટી છે અને સારવાર પણ સારી જ છે. છોકરાને જોવો છો એમાં રાખે બેન્ચમાં વી ગયો. મિત્રો દવાખાનેથી ઘરે આવતો રહ્યો છું અને અત્યારે જઈ રહ્યો છું વાડી બાજુ અને વિડીયો અપલોડ કરવા માટે. કાકા કે તો કાકા ગાય ગા ગાય ગા. હા હા
મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ. એમાં જો હું ને કેડીભાઈ અને ક્રિશિવ ત્રણે આવી ગયા છીએ. તે દિવસે કપા હે ને નાનો હતો, અત્યારે જો આવડો થઈ ગયો છે. તો ઘણો બધો કપા વધી ગયો છે. અને જો આ પાળાને એવું નહોતું ચડાયેલું, તો અત્યારે જો પાળાને એવું ચડાવી દીધું છે. જોકે ડ્રાઈવરમાં અમારે કેડીભાઈ જ છે. અહીં કણે બધું કામ છે ખેતીવાડીનું ટ્રેક્ટરનું હોય ને, તો વધારે કામ એ કરે છે. અહીં કણે ડ્રાઈવરમાં છે એટલે. અને જો આપણે તે દિવસે કાંકડીના વેલા હતા, તો અત્યારે કાંકડીને હજુ કંઈ દેખાતું નથી. જોઈ બીજા વેલામાં બધી આંટો મારવી, કાંઈ દેખાય છે કે નહીં. જોકે ભીંડો આવી ગયો હોય, ભીંડો ઘરે વતન આવી ગયો અને ઘરે લાવી નાખ્યું અને શાક પણ બનાવી નાખ્યું છે. અને જોઈએ બીજો અહીં કાંકડીનો વેલો છે, એની હારે જો ઝીણી કાંકડી આવી છે. તો મિત્રો અહીંયા છે જો તુવેરની બધું થઈ ગયું છે મોટું અત્યારે. પછી આ બાજુ ભીંડો છે, જોઈએ રીંગણીને છોડો ચેવાક છે, આંટો મારવી એ બાજુ. જો મિત્રો આવડો કપા થઈ ગયો છે. હમણાં તમને નહીં દેખાણું હોય કેમ કે એ સિનેમેટિક શોટ હતા. તો અત્યારે જો હવે તમને બતાવી દઉં. આવડો કપા છે, કમર સુધી પહોંચી જાય. અને જો અમારા કેડીભાઈ હે ને અહીં ગલુડિયા પાડ્યા. હાલો તો એ બાજુ જઈએ. અને જો થોડાક ઝાડવાને એવું બધું રોપી દીધું છે. અહીંયા છે સીતાફળી, જામફળી છે, પછી આ જાંબુડો, પછી આ શું છે બોડી, લીંબોડી ના બોડી જ છે બોરા ખાવા માટે. અને આ બધા જો જાંબુડાનું વગેરે ઘણું બધું. જોકે અહીંયા કણે પહેલેથી અમે સોંપેલા હતા. કરણ છે, પછી બારમાસી છે, પછી આ લીંબુડી છે, બદામ, જાસૂદ, મીઠી લીમડી. આ ઝાડનું નામ તો મને નથી ખબર. આ ટીંબીમાં છે, પછી એક આ છે અને એની બાજુમાં પછી એક આ લીંબુડી. તો મિત્રો વાડીએ છે ને ઘણા બધા ઝાડવાની એવું બધું વાવી દીધું છે. જો અહીં કણ ચેરી છે, ચેરી જો આવેલી છે. પણ અત્યારે નવા બધા સોંપ્યા છે. હું તમને કહેતો હતો ને કે અહીં દાળિયાની બધું છે. તો જ્યાં અહીં કણે અત્યારે આ હોલે દાળિયા રે નાનું છે. જો આંખ્યું ને ખુલ્લેલી, જો કુતરી રોવે. જો શું હે કે શું રેવા બીવે છે. દીકો બીવી જાય. જો કુકુ કહેવાય, કુકુ. આંજો આમ કરવાનું, આમ ચા આમાં જાઓ. કહેતો તું કહેતો જો આમ આવી રીતે આમ કહે, આમ કુકુ કહેતો તું કહેતો એ તો બીવે મારા બટાનો બીવે છે. રાયડું પાડે હતા. તો તને લઈ જાય કોઈ? હે અહીંયા આવતો તને યાદ છે ક્રિશુ કે આપણે ઊભા જો વિડીયો બનાવતા હતા. અહીંયા આમી ટાંકી ઉપર ચડી નહીં તે વડ બનાવતા હતા. હવ કેવું કર્યું કુકુએ, કેવું કર્યું? શું થયું? કોને માર્યું? કુકુએ માર્યું? કુકુ કેડીભાઈ માર્યું તને? તાર કાકાએ માર્યું એમ ને? મિત્રો આ કુંડી છે ને ભરી રહેતી હતી, દાળીને લીધે થઈને જો અત્યારે ખાલી પડી છે. ખાલી મોટર પાઇપ પડી છે. ભૂ છે ને. હાલો તો હવે છે ને ધાબા ઉપર જઈએ અને ઘડીક વાર બેસી. ટીંગ ડીંગ 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 ટીંગ ડીંગ 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 ડીંગ. મિત્રો ઉપરથી છે ને કપાનો સીન કંઈક આવો આવી રહ્યો. હા મસ્ત ડ્રોન શૂટ, સાચી વાત છે. મિત્રો ક્રિશિવને છે ને જો આ ધાબા ઉપર ચડાવીને જો રમતો મીક દીધો. ટીંગ ડીંગ 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 એ ટીંગ ડીંગ 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 એટલે ટીંગ ડીંગ ડીંગ ડીંગ. અમે રહેતા ને તો આ ધાબુ મસ્ત સાફ રાખતા હતા. અત્યારે જો બધું કેવી રીતના પીડ્યું. ડીંગ 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 એ ડીંગ 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 ડીંગ. ભાગો ભાગો ભાગો. શું કે જાતો જા પાણો માર માથામાં.
દાદા નથી કાકા છે ડીંગે ટીંગે 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 ડીંગે ટીંગે કે ડિસ્કો ડિસ્કો કે ડિસ્કો 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 કે ચોકલેટ નો કાઢીશ ડિસ્કો કે બસ એમ બસ મિત્રો વાડીએથી આવી ગયા ને અત્યારે જો વાગી ગયા છે 6 ને એટલે 5 ને 20 મિનિટ જેવું થઈ ગયું છે હવે જઈ રહ્યો છું બહાર તો ચાલો બહાર જઈએ જો બહાર જઈ રહી હું ક્યાં જઈશો ફરવા જાઓ ત્યારે ચાલો તો અમે જઈશું હવે બહાર આપણે ત્યાં મિત્રો હમણાં હું બહાર ગયો ને ત્યારે મેં મોબાઈલમાં જોયું નહીં અને ચાર્જિંગ નહોતું તો ફોન થઈ ગયો સ્વિચ ઓફ તો બ્લોગ કાંઈ ઉતારી નહીં ગયો તો પછી ઘરે આવ્યો ઘરે આવીને દીવા અગરબત્તી કર્યા અને મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો અને પછી હું જમવા બેસી ગયો એટલે કાંઈ બ્લોગ ઉતરો નહીં અને અત્યારે જો જમીન પછી મસ્ત મજાનો થઈને ધાબા ઉપર આવી ગયો છું થોડું ઘણું ચાર્જિંગ થઈ ગયું છે તો હવે થોડીક વાર માટે બ્લોગ એડિટ કરી નાખશું કેમ કે કાલ તો અપલોડ કરવો જ પડશે ને મિત્રો તો કાલ માટે બ્લોગ એડિટ કરશું અને થોડીક વાર માટે બેસીશ આ જો મસ્ત મજાનો પવન આવી ગયો છે મજા આવે છે તો સારું ચાલો મિત્રો તો આજનો બ્લોગ આટલો જ છે અને મળ્યા નવો બ્લોગની સાથે તો ટાટા બાય